ઓમ શાંતિ. સંસારમાં ભાઈઓના વિશેષ બે તહેવાર છે, એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. અતૂટ પ્રેમનો અને નિસ્વાર્થ ભાવનો આ તહેવાર છે. તેની પાછળ એક કથા છે. યમરાજની બેન યમુના હતા. એક દિવસ યમરાજને પોતાની બેન યમુનાને મળવાની ઈચ્છા થાય છે અને તે બેનને મળવા જાય છે. ત્યારે બંને ભાઈ બેન ખૂબ ખુશ થઈ જાય છે. ત્યારે યમુના પોતાના ભાઈને કહે છે કે ભાઈ, આજે તો મારા ઘરે ભોજન કરીને જ જવાનું છે. અને પછી ભાઈને પ્રેમથી ભોજન કરાવે છે. ભોજન કર્યા બાદ બેન ભાઈ પાસે એક વરદાન માગે છે કે આજના દિવસે જે બેન પોતાના ભાઈને પ્રેમથી જમાડશે અને જે ભાઈ પ્રેમથી પોતાની બેનના ઘરે જઈને ભોજન કરે છે, ત્યારે આજના દિવસે ક્યારેય યમરાજ કોઈ ભાઈના પ્રાણ લઈ શકશે નહીં. ત્યારે યમરાજ બેન યમુનાને વચન આપે છે કે આજના દિવસે જે ભાઈ બહેનના ઘરે ભોજન સ્વીકારશે તેના પ્રાણ હું લઈ શકીશ નહીં. આ કથા સાંભળીને એક વિચાર આવે છે કે જે બેનને ભાઈ ના હોય અને ભાઈને બહેન ના હોય તેનું શું? કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ભાઈ સમાજની સ્ત્રી કે કન્યાને બેનના રૂપમાં સ્વીકાર કરે, પવિત્ર દ્રષ્ટિ અપનાવે, પ્યારથી તેના જીવનની રક્ષા કરે, તેવો કોઈ પણ ભાઈ જ્યારે જે બહેનના ઘરે ભોજન કરે છે ત્યારે કોઈ ભાઈ બહેનને એવો ભાવ નથી હોતો કે મારે ભાઈ નથી, બહેન નથી. દરેક ભાઈએ સંકલ્પ કરવો જોઈએ કે સમાજની કોઈ પણ સ્ત્રી, કન્યા, બેન સ્વરૂપ છે અને તેની રક્ષા કરવી એ દરેક ભાઈઓનું કર્તવ્ય છે. આવી ભાવના દરેકમાં કેળવાશે તો આજનો સંસાર કેટલો સુરક્ષિત થઈ જશે અને દરેક નિર્ભય પ્રેમથી આ સંસારમાં જીવી શકશે. ઓમ શાંતિ.